ધ્રુવજીએ જ્યારે ભગવાન પાસે કંઈ માંગ્યું નહોતું પણ છતાંય ભગવાને એને રાજ્ય આપ્યું. કેટલા વર્ષ? તો કે 36,000 વર્ષ. અને છેલ્લે ભગવાને એમ કીધું કે ધ્રુવ, તને લેવા માટે છે ને મારા પાર્ષદો આવશે, પુષ્પક વિમાન લઈને આવશે. ત્યારે ધ્રુવે ખાલી એટલું કીધું, મને એકલાને લેવા આવશે? પણ મારે તો કે હું જ્યાં જાઉં ને ત્યાં કે મારી માય હારે જોઈ. ભગવાન બોલ્યા, તો આના ઉપરાંતનું હજી એક વરદાન હું તને આપું છું કે તારા મંડળની અંદર, આકાશ મંડળની અંદર જેમ તારા મંડળ, ચંદ્રમા, સૂર્ય જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી તારું સ્થાન પણ કે કાયમ અચળ અને અડગ રહેશે. આજે પણ ઉત્તર દિશાની અંદર આપણે જોઈને તો ધ્રુવજીનો તારો દેખાય. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, ધ્રુવજીના તારાના દર્શન આપણને થાય. એટલે આપણે જ્યારે મકાન લઈને તો બ્રાહ્મણો તમારા ઘરે જ્યારે વાસ્તુ યજ્ઞ કરવા આવે છે તો એ પણ એક મંત્ર બોલે છે, ઓમ શ્રી ધ્રુવ વાસ્તુ પુરુષાભ્યામ નમઃ. કે તમારું મકાન કાયમ કેમ? તો કે ધ્રુવના તારાની જેમ અખંડ રહીએ. એટલે એ તમને ધ્રુવ વાસ્તુ પુરુષાભ્યામ મંત્ર બોલી અને તમને હોમ કરાવે છે. પણ આપણે અત્યારે કલિકાલ આવ્યો, મકાન લઈ છીએ, શું આપણે વાસ્તુ કરી છે? બધા 50 લાખનું મકાન લઈ, આપણે 50 લાખના મકાનની અંદર આપણે બેંકને 35 લાખની લોન લેશું, એનો આપણે 40,000 હપ્તો ભરશું, 15 લાખ રૂપિયા રોકડા દેશું. પણ 35 લાખની લોન લીધા પછી 40,000નો હપ્તો ભરશું, પણ એક આપણે આપણા મકાનનું વાસ્તુ નથી કરતા. 6 મહિના થાય એટલે આપણા ઘરની અંદર બીમારી ચાલુ થાય. શું કામ? તો કે વાસ્તુ છે ને એ એક દોષ છે. જ્યારે ક્યારેય પણ તમે નવું મકાન લ્યો ને તો રામચંદ્ર ભગવાને જ્યારે 14 વર્ષના વનવાસની અંદર વનમાં ગયા હતા તો ભગવાને પોતે પણ જ્યારે ઝૂંપડી બનાવી ને તો ભગવાને પોતે પણ પેલા વાસ્તુ કર્યું હતું. વાસ્તુ લેવું ફરજિયાત છે પણ આપણે લેતા નથી. એક આપણા કાર્ય માટે, આપણા ભવિષ્ય માટે, આપણા સંતાનો માટે વાસ્તુ છે એ ખૂબ જ જરૂરી, મહત્વની વસ્તુ છે. આપણે શું કરી? કથા કરીને રહેવા વયા જાય. પણ મેં કીધું એમ કે કથા તમે સાંભળો ને એ મનુષ્યના શરીરને, મનુષ્યના મનને પવિત્ર કરે છે, પણ વાસ્તુ દોષ છે, કોઈ યજ્ઞ કર્મ છે એ તમારી જગ્યાને પવિત્ર કરે છે. જગ્યાઓ તો કોઈ દી કોઈની થઈ નથી અને કોઈ દી થવાની પણ નથી, પણ તમે જ્યાં સુધી જગ્યાએ રહ્યો ને ત્યાં સુધી જગ્યાનું તેજ તમને લાભ આપનારું બને ને. એટલા માટે બ્રાહ્મણો તમને ખાસ કરીને આગ્રહપૂર્વક કહે છે કે વાસ્તુ યજ્ઞ કરીને રહેવા જાજો બાપા, તમારા પરિવારનું કલ્યાણ થશે. જ્યારે ક્યારે પણ નવું મકાન લ્યો, વાસ્તુ કરીને રહેવા જાજો.